હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 8 અને વિષય છે વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે પ્રશ્ન નંબર 2 આનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પ્રકરણ 7 આધારિત જે પ્રશ્નો છે એનું સોલ્યુશન નિહાળીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? તો મનુષ્યમાં કિશોરાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની હોય છે। બીજો પ્રશ્ન, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? તો તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થઈ જાય છે। ત્રીજું છે કે કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તો છોકરાઓમાં સ્વરપેટીને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ કયો છે? તો થાઇરોઇડ ગ્રંથિનો રોગ જેનું નામ છે ગોઈટર રોગ છે। પાંચમો પ્રશ્ન છે કે ભાઈ લોહ તત્વથી ભરપૂર ખોરાક કયા છે? તો લોહ તત્વથી ભરપૂર ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ છે, માંસ છે, સંતરા છે, આમળા છે વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે જાતીય અંતઃસ્ત્રાવના નામ આપો। તો જાતીય અંતઃસ્ત્રાવમાં એક તો ટેસ્ટોસ્ટેરોન છે અને એસ્ટ્રોજન છે। સાતમો પ્રશ્ન કે જાતીય અંતઃસ્ત્રાવો કોના નિયંત્રણમાં હોય છે? તો જાતીય અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે। ત્યારબાદ પ્રકરણ 8 એમાં પહેલો પ્રશ્ન કે બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તો જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે। બીજો પ્રશ્ન છે કે શું ગુરુત્વાકર્ષણ બળ માત્ર પૃથ્વી દ્વારા જ લાગી શકે છે? તો ના, બ્રહ્માંડમાંનો દરેક પદાર્થ બીજા પદાર્થો પર ગુરુત્વાકર્ષણ બળ લગાવી શકે છે। ત્રીજો પ્રશ્ન છે કે સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે। ચોથો પ્રશ્ન છે કે ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? તો ઘર્ષણ બળ એ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે, તેથી તેને સંપર્ક બળ કહે છે। પાંચમો પ્રશ્ન છે કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? તો પદાર્થની જે અવસ્થા તેની ઝડપ એટલે કે શૂન્ય કે અશૂન્ય અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તો એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા 5m² ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 5n બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તો અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો, દબાણ બરાબર P બરાબર બળ F છે, ક્ષેત્રફળ A, તો 50 ન્યૂટન બળ લાગે છે અને 5m² ક્ષેત્રફળ છે, તો બરાબર અહીંયા તમે જોઈ શકો છો। તો આ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે દાખલો ગણવાનો હોય છે। ત્યારબાદ પ્રકરણ 9ની વાત કરીએ। એમાં પહેલો પ્રશ્ન છે કે સરકતું ઘર્ષણ બળ એટલે શું? તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ કહે છે। બીજું છે કે લોટન ઘર્ષણ બળ એટલે શું? તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે।
ત્રીજો પ્રશ્ન છે કે તરલ એટલે શું? તો જે વહી શકે છે તેને તરલ કહેવામાં આવે છે. ચોથું છે તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? તો તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર ધારારેખી એટલે કે સુવાહી રાખવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 10 એમાં પહેલો પ્રશ્ન કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. બીજું છે કે કંપન એટલે શું? તો વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે કે સ્વર પેટી એટલે શું? તો મનુષ્યોમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વર પેટી કહે છે. ચોથો પ્રશ્ન છે કે સ્વર તંતુઓ એટલે શું? તો સ્વર પેટીની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લીટની રચના થાય છે તેમને સ્વર તંતુઓ કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વર તંતુઓની લંબાઈ જણાવો. તો પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો ઉપકરણોમાં શું લગાડવું જોઈએ? તો ઘોંઘાટ નિયંત્રણના ભાગરૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતા મશીનો ઉપકરણોમાં તેલ એટલે કે ઊંજણ લગાડવું જોઈએ. સાતમો પ્રશ્ન છે કે ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે? તો હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રકરણ 11 પહેલો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થઈ તે પ્રકાશિત થાય છે. બીજો પ્રશ્ન ચુંબકીય સ્વાઈને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય? તો ચુંબકીય સ્વાઈને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો તે ચુંબકીય સ્વાઈનું કોણાવર્તન થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે સાયકલના હેન્ડલ પર કયા દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો સાયકલના હેન્ડલ પર ક્રોમિયમ દ્રવ્યનું પ્લેટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ એલઈડીનું પૂરું નામ શું છે? તો એલઈડીનું પૂરું નામ છે લાઇટ ઇમિટિંગ ડાયોડ છે. ત્યારબાદ પ્રકરણ 12 એમાં પહેલો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો પ્રાચીન સમયના લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા. બીજો પ્રશ્ન છે કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરાવાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે. ત્રીજું છે કે વીજભારિત પદાર્થ એટલે શું? તો વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? તો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે થાય છે. પાંચમો પ્રશ્ન વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર કયા પ્રકારનો છે? તો વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રોનો વીજભાર ઋણ પ્રકારનો છે. છઠ્ઠું છે કે ભૂકંપના કેન્દ્રને શું કહે છે? તો ભૂકંપના કેન્દ્રને એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને સાતમો છે કે પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા કયું સાધન વપરાય છે? તો પૃથ્વીમાં થતી ધ્રુજારીના તરંગોને માપવા માટે સિસ્મોગ્રાફ સાધન વપરાય છે. ત્યારબાદ પ્રકરણ 13 જોઈએ. એમાં પહેલો પ્રશ્ન કે કેવી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે? તો સમતલ અને ચળકતી સપાટી પરથી પ્રકાશનું નિયમિત પરાવર્તન થાય છે. બીજો પ્રશ્ન છે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેટલું મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે?
તો સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, એકબીજાને સમાંતર 40 સેમી અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે છે? તો આમ કરતા તેના અસંખ્ય પ્રતિબિંબો મળે છે. પાંચમો પ્રશ્ન છે કે પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? તો પેરિસ્કોપમાં 2 સમતલ અરીસાનો ઉપયોગ થાય છે. છઠ્ઠું, કેલિડોસ્કોપ કયા સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે? તો કેલિડોસ્કોપ ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલું પ્રકાશીય ઉપકરણ છે. અને છેલ્લો પ્રશ્ન છે કે આપણી આંખમાં સળી કોષોનું કાર્ય શું છે? તો આપણી આંખમાં સળી કોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે તમામ પાઠના એક વાક્યની અંદર જવાબ આપો તેનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.